હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં। આજે આપણે શીખીશું પાઘડીના મૂલ્યાંકન, જેમાં આપણે શીખીશું પાઘડીના મૂલ્યાંકનનો અર્થ, પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત તેમજ મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ। જો તમે કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેવા વિનંતી। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે જોઈશું પાઘડીનો અર્થ। પાઘડી એટલે પેઢીની સારી પ્રતિષ્ઠા। જ્યારે કોઈ પણ પેઢી લાંબા સમયથી ધંધો કરતી હોય, વધુ નફો કમાતી હોય કે ગ્રાહકોમાં વિશ્વાસ ધરાવતી હોય તો આવી પેઢીની પ્રતિષ્ઠાને પાઘડી કહેવામાં આવે છે। પાઘડી કોઈ દેખાતી વસ્તુ નથી, પણ તે પેઢીની અદૃશ્ય મિલકત છે। પાઘડીનો સામાન્ય અર્થ જોઈએ તો પાઘડી એ ધંધામાં રોકાયેલી મૂડી કરતાં વધુ મળતી કિંમત છે, જે પેઢીની પ્રતિષ્ઠા, લોકપ્રિયતા અને ભવિષ્યના નફામાં વધારાને દર્શાવે છે। આમ પાઘડી એટલે પેઢીની જે ચોખ્ખી કિંમત છે તેના કરતાં વધુ મળતી રકમ। ઉદાહરણ તરીકે, કોઈ સ્કૂલ કોલેજની આજુબાજુ સ્ટેશનરીની દુકાન હોય અને તેનું વેચાણ કરવામાં આવે તો સામાન્ય રીતે તેની કિંમત વધુ આવે છે। હવે આપણે જોઈશું પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત, એટલે કે શા માટે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે। તો પહેલું છે, જ્યારે નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે ત્યારે। જ્યારે પણ નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે ત્યારે ધંધામાં રહેલી પાઘડી એ જૂના ભાગીદારો વચ્ચે વહેંચણી કરવામાં આવે છે અને નવું પાઘડીનું મૂલ્યાંકન નક્કી કરવામાં આવે છે। બીજું છે, ભાગીદારના નિવૃત્તિ વખતે। જ્યારે પણ પેઢીમાંથી ભાગીદાર મૃત્યુ પામે કે કોઈ કારણસર નિવૃત્ત થાય ત્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે, જેથી તેના ભાગમાં આવતો હિસ્સો જાણી શકાય। ત્રીજું છે, ભાગીદારના અવસાન સમયે। જ્યારે પણ ભાગીદારનું મૃત્યુ થાય અને તેના કાનૂની વારસદારને રકમ ચૂકવણી કરવા માટે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે। ચોથું છે, પેઢીનું વિસર્જન। જ્યારે પણ પેઢી એટલે કે ભાગીદારી પેઢીનો અંત આવે, તેનું વિસર્જન થાય ત્યારે હિસાબોની પતાવટ માટે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે। અને પાંચમું છે, નફાની વહેંચણી અને હિસ્સો બદલવા માટે। જ્યારે પણ નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે કે તેમાં કોઈ હિસાબ બદલવામાં આવે ત્યારે પણ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉપસ્થિત થાય છે। હવે આપણે શીખીશું પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ। એમાં પહેલું છે, સરેરાશ નફાની પદ્ધતિ। સરેરાશ નફાની પદ્ધતિમાં ગયા કેટલાક વર્ષોના નફાનો સરેરાશ કાઢવામાં આવે છે। જો નફો દર વર્ષે વધતો હોય તો ભારી સરેરાશનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે નફાને ભાર આપવામાં આવે છે, અને નફામાં વધઘટ થતી હોય તો સાદી સરેરાશનો ઉપયોગ કરવામાં આવે છે। તેમજ મળેલ સરેરાશ નફાને નિશ્ચિત વર્ષ સાથે ગુણાકાર કરવામાં આવે છે, આમ કરતાં પાઘડી મળે છે। આમ પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા વર્ષોની। એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ। ત્યારબાદ કુલ વર્ષ એટલે કે 5 વડે ભાગાકાર કરવામાં આવે છે। અહીંયા 5 વર્ષનો કુલ નફો 10,35,000 થાય છે અને વર્ષની સંખ્યા 5 આપેલી છે, તેથી સરેરાશ નફો 2,07,000 આવે છે। અને પાઘડીને 3 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે, માટે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા। અહીંયા 2,07,000 સરેરાશ નફો આવે છે, જ્યારે ખરીદીના વર્ષની સંખ્યા 3 આપેલી છે, માટે પાઘડી બરાબર 6,21,000 થશે। નફાની રીતે પાઘડી ગણવા માટેના સ્ટેપ જોઈશું। સ્ટેપ 1, સૌપ્રથમ આપણે રોકાયેલી મૂડી શોધવામાં આવે છે। રોકાયેલી મૂડી એટલે કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા। ત્યારબાદ અપેક્ષિત નફો શોધવામાં આવે છે। રોકાયેલી મૂડીને અપેક્ષિત વળતરના દર સાથે ગુણાકાર કરતાં આપણને અપેક્ષિત નફો મળે છે। અને સ્ટેપ 3, સરેરાશ નફો શોધવામાં આવે છે।
સરેરાશ નફો સાદી રીતે કે ભારી સરેરાશની મદદથી શોધી શકાય છે. અને સ્ટેપ 4, અધિક નફા બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો અને પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત અને ઉપયોગી છે. તો આનું એક ઉદાહરણ આપણે જોઈશું. અપેક્ષિત વર્તનનો દર 12% આપેલો છે. માટે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર. તો 8 લાખ રોકાયેલી મૂડી છે અને 12% અપેક્ષિત વર્તનનો દર છે, એટલે કે 96,000 અપેક્ષિત નફો આવશે. ત્યારબાદ અહીંયા 3 વર્ષનો નફો 1,40,000. ત્યારબાદ અહીંયા સરેરાશ નફો આપેલો છે 1 લાખ, 1,40,000 અને 90,000. અહીંયા નફામાં વધઘટ થાય છે, તેથી આપણે સાદી સરેરાશનો ઉપયોગ કરીશું. માટે કુલ નફો 3,30,000 ભાગ્યા વર્ષો. અહીંયા 3,30,000 કુલ નફો આવે છે ભાગ્યા 3 વર્ષ, એટલે સરેરાશ નફો આવશે 1,10,000. ત્યારબાદ આપણે શોધીશું અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અહીંયા આપણે 1,10,000 સરેરાશ નફો શોધ્યો અને 96,000 અપેક્ષિત નફો શોધ્યો. માટે 14,000 આવશે અધિક નફો. હવે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અહીંયા અધિક નફો આવ્યો 14,000 અને ખરીદીના વર્ષ 2 કીધા છે, તેથી 2 વડે ગુણાકાર કરતાં 28,000 આપણને અધિક નફાની રીતે પાઘડી મળશે. પહેલી મૂડી 8 લાખ આપેલી છે. સૌપ્રથમ આપણે રોકાયેલી મૂડી શોધીશું. અહીંયા કુલ મિલકતો 10,000 છે અને કુલ દેવા 2,000 છે. પદ્ધતિ નંબર 3, મૂડીકૃત નફાની પદ્ધતિ. તો સૌપ્રથમ આપણે રોકાયેલી મૂડી શોધીશું. અહીંયા દાખલામાં કુલ મિલકતો 10 લાખ આપવામાં આવેલી છે, જ્યારે કુલ દેવા 2 લાખ આપવામાં આવેલા છે. માટે રોકાયેલી મૂડી આપણને મળશે 8 લાખ. ત્યારબાદ અપેક્ષિત વર્તનનો દર 10% આપવામાં આવેલો છે. અહીંયા દર વર્ષે નફામાં વધારો થતો હોવાથી ભારી સરેરાશની પદ્ધતિએ નફો ગણ્યો છે, જે 1,26,000 આવે છે. હવે મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 6. અહીંયા સરેરાશ નફો 1,26,000 છે ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર 10 છે, જ્યારે ગુણ્યા 6 એટલે 12,60,000 આપણને મૂડીકૃત નફો મળશે. હવે પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. 12,60,000 મૂડીકૃત નફો છે માઇનસ 8 લાખ રોકાયેલી મૂડી. આમ કરતાં આપણને પાઘડી મળશે 4 લાખ.